जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર। આજે આપણે વાત કરવાની છે 2025ના ચોમાસાના મહત્વના વિડીયોની, એટલે કે ખૂબ જ મહત્વ। અત્યાર સુધીના જે કંઈ તમામ વિડીયો આપ્યા તેનાથી પણ આજે મહત્વનો વિડીયો છે। એનું કારણ છે કે આજે હું તમારા જિલ્લા તાલુકામાં જે કંઈ વિસ્તારો છે તે તમારા વિસ્તારના ઇંચના માપ આપવાનો છું। 2025ના વર્ષમાં કેવો રહી શકે છે વરસાદ તેના વિશે 2024માં પણ આપણે આ માહિતી આપી હતી અને તેના વિશેનો વિડીયો 4 મે 2024ના દિવસે અપડેટ કર્યો હતો, જેના વિશે મેં ઘણી વખત તમને વાત પણ કરી હતી। અને તેમાં લગભગ તમામ ગુજરાતના વિસ્તારો માટે 90થી 95% સુધીના વિસ્તારોની જે સત્યની નજીક આગાહી રહેલી છે, જેમાં બનાસકાંઠા જિલ્લો હોય તો તેમાં 26 ઇંચનો આગાહી હોય અને 26 ઇંચ વરસાદ પડે। ભાવનગર જિલ્લો હોય જેમાં 33 ઇંચની આગાહી હોય અને 33 ઇંચ વરસાદ પડે। એવી જ રીતે ઘણા બધા જિલ્લાઓની અંદર 25 ઇંચની આગાહી હોય અને 27-28 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે। 2025ના વર્ષની જ વાત કરી દઈએ। જેમ બને તેમ ઝડપથી આ માહિતી આપવા માગું છું, કારણ કે સમયનો ખૂબ અભાવ છે। હું વિડીયો પણ તમને સમયસર નથી આપી શકતો અને એક એવો નિર્ણય પણ કર્યો કે કદાચ યુટ્યુબમાં પણ આગળના સમયમાંથી વિદાય લેવી પડે પોતાના કામના કારણે। સમયનો ખૂબ જ મહત્ત્વનો ઉપયોગ કરી અને હું તમારા સુધી વિડીયો પહોંચાડવાનો આજે પ્રયાસ કરી રહ્યો છું। તો આપણો જે એક વિડીયો આવે તો એક વિડીયોને પણ તમે સંપૂર્ણપણે જોઈ લેશો તો તમારા આગળના તમામ કામ આસાન થઈ શકશે અને વધુને વધુ વિડીયોની તમારે રાહ નહીં જોવી પડે કે જેમ ઝડપથી વિડીયો અમારા આવે, જેથી તમને વધુ સમજવામાં સરળતા રહે। તો આજે જે વિડીયો આપવાનો છે તેના વિશેની વાત કરી દઈએ। મિત્રો, ગયા વર્ષે આપણે 5 ભાગ કર્યા હતા ગુજરાતના, એવી જ રીતે અલગ અલગ વિસ્તારની હું વાત કરીશ। કચ્છ જે છે વિસ્તાર એ મોટો ખૂબ છે તો તેના તાલુકાઓની વાત કરીશ અને તેના તાલુકા વિશે પણ માહિતી આપીશ। રાજકોટ જે જિલ્લો છે તો રાજકોટ જિલ્લાની અંદર એક ભૌગોલિક પરિસ્થિતિના કારણે આખો અલગ અલગ 2 ભાગ કરી અને માહિતી આપવાનો પ્રયાસ કરીશ, જેથી કરીને રાજકોટની જિલ્લાની અંદર તમને ખૂબ સારી રીતના સમજાઈ શકે। તો સૌથી પહેલાં આપણે વાત કરવાની છે ઉત્તર ગુજરાતના વિસ્તારની, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આપણે ગયા વર્ષે જે આગાહી આપી હતી તે 95%ની નજીકની રહી હતી। તો 2025ના ચોમાસા માટે શું છે આગાહી ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ વિશે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો જે પાટણ જિલ્લો છે એ પાટણ જિલ્લો કચ્છની નજીક છે અથવા કચ્છના જે ઉત્તર ભાગ છે તેની નજીક છે। તો હંમેશા એ વિસ્તારમાં વરસાદ થોડો ઓછો પડતો હોય છે બીજા જિલ્લાઓની સરખામણીમાં, જેમ સામે સાબરકાંઠા અરવલ્લીમાં થોડો વધારે પડતો હોય। તો વાત કરીએ ઇંચના માપની તો પાટણ જિલ્લાની અંદર 2025ના વર્ષમાં 25થી 26 ઇંચ જેવા વરસાદ જોવા મળી શકે છે। બનાસકાંઠા જિલ્લાની અંદર 25થી 30 ઇંચ વરસાદ કે 35 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે, પણ આપણે જે 30 ઇંચની એવરેજ આપશું બનાસકાંઠા જિલ્લાની અંદર। ત્યાર પછી સાબરકાંઠા જિલ્લો છે તો તેની અંદર 35થી 40 ઇંચ વરસાદ થઈ શકે છે। અરવલ્લી જિલ્લાની અંદર પણ 35 ઇંચ આસપાસના વરસાદ જોવા મળી શકે છે। મહેસાણા જિલ્લાની અંદર 30થી 32 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। ગાંધીનગરની અંદર પણ 28થી 30 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। તો આ છે એક ટકાવારીના પ્રમાણમાં અને તેમના જે એવરેજ હોય છે અથવા દર વર્ષે ભૌગોલિક પરિસ્થિતિ હોય કે અલગ અલગ સિસ્ટમો કેટલી અસર કરતી હોય, જેમ કે અરબ સાગરની સિસ્ટમ હોય તો કયા વિસ્તારને અસર કરે છે, બંગાળની ખાડીની સિસ્ટમ કયા વિસ્તારને અસર કરે છે, તેના વિશેથી ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર આ જે 6 જિલ્લાઓ છે તે 6 જિલ્લાઓની એવરેજ લગભગ 25થી 30 ઇંચ વરસાદની બને છે। તો આની આસપાસના વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી વાત કરશું પશ્ચિમ સૌરાષ્ટ્રની, જેમાં ગયા વર્ષે આપણે જે આગાહીઓ આપી હતી તેના કરતાં ખૂબ સારા વરસાદ જોવા મળ્યા હતા, જેમાં 47-48 ઇંચ સુધીની તો આપણે આગાહી આપી હતી દ્વારકા પોરબંદર જિલ્લાની અંદર, પણ તે વિસ્તારની અંદર પોરબંદરની અંદર 61 ઇંચ અને દ્વારકાની અંદર તો 80 ઇંચથી પણ વધુ વરસાદ જોવા મળ્યો હતો। આ પરિસ્થિતિ થઈ હતી। તો 2025ના વર્ષ માટે જે કંઈ આગાહી છે તેની વાત કરી તો 2025ના વર્ષમાં દ્વારકા અને પોરબંદર જે જિલ્લાઓ છે 2 જિલ્લાઓ માટે 40થી 42 ઇંચ વરસાદની આગાહી આપી રહ્યા છીએ, આપણે રજૂ કરી રહ્યા છીએ। ત્યાર પછી જે જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો છે તેની એવરેજ પણ 61 ઇંચ વરસાદની છે। તો એવરેજ કરતાં થોડા વધુ વરસાદ નોંધાઈ શકે છે તમામ જગ્યાએ, જેમાં ગયા વર્ષે એવું બન્યું હતું કે જૂનાગઢ જિલ્લાની અંદર 61 ઇંચના બદલે 74 ઇંચ વરસાદ નોંધાયો હતો અને ગીર સોમનાથ જિલ્લાની અંદર 61 ઇંચની એવરેજની સામે 48 ઇંચ વરસાદ નોંધાયો હતો। એટલે આ બંને જિલ્લાઓની અંદર એવરેજ જે છે તે એવરેજ લગભગ જળવાઈ રહેતી હોય છે। તો આ બંને જિલ્લાઓની અંદર 60-65 ઇંચની વરસાદની આગાહી છે, જેમાં ઓછું વધુ થઈ શકે છે। ગીર સોમનાથ જિલ્લામાં કદાચ એવરેજથી પણ ઓછો વરસાદ નોંધાઈ શકે છે આ વર્ષ માટે। એવી જ રીતે આગળ સૌરાષ્ટ્રની વાત કરીએ તો એ છે ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો। આ વર્ષે મિત્રો એક અલગ જ માહોલ છે ચોમાસાનો, અને ચોમાસાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય કે વાવાઝોડાની આગાહી હોય કે પછી માવઠું હોય,
અમરેલી જિલ્લાની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। એવી જ રીતે ભાવનગર જિલ્લાની અંદર પણ વરસાદનો આખો એક માહોલ અલગ જોવા મળી રહ્યો છે। એટલા માટે આપણે જે એવરેજથી વધુ વરસાદ કહી રહ્યા છીએ કે 130%, 135% પણ વરસાદ ગયા વર્ષે આપણે કહ્યું હતું ભાવનગરનું તો એ જોવા મળ્યો હતો, પણ આ વર્ષે 150%થી પણ વધુની કેટેગરીમાં કોઈ જિલ્લાને જો મને રાખવા હોય તો હું એ બે જિલ્લાનો સમાવેશ કરીશ। અમરેલી જિલ્લાનો થોડો ઘણો ભાગ અને ભાવનગર જિલ્લાનો ભાગ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ વિસ્તાર, તો ત્યાં 150%થી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે અને એ આંકડો ડબલ એવરેજ સુધી પણ જઈ શકે છે। પણ આપણે અત્યારે રાખીએ કે એ બંને વિસ્તારની અંદર અમરેલી જિલ્લાની અંદર 35 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે અને ભાવનગરની અંદર 45 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે। તો આ પ્રમાણે આપણે કહીએ તો અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર 150%થી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો રાજકોટ જિલ્લો, તો રાજકોટ જે જિલ્લો છે, રાજકોટ જિલ્લાની અંદર આપણે બે ભાગ કરી દઈએ, ઉત્તર અને દક્ષિણ। તો એક રાજકોટની અંદર આપણે પડધરી, જસદણ અને વિછિયા 3 તાલુકાઓની અલગ માહિતી આપીએ તો આ 3 તાલુકાના 2024માં પણ આપણે 22 ઇંચ વરસાદની આગાહી આપી હતી અને તેની અંદર 25 ઇંચ વરસાદ નોંધાયેલો છે એવરેજ, અને બાકીના તાલુકાઓમાં આપણે 45 ઇંચની આગાહી આપી હતી જે 47 ઇંચ વરસાદ નોંધાયેલો છે। તો આ વર્ષે પણ જે રાજકોટના 3 તાલુકાઓ છે, પડધરી, જસદણ અને વિછિયા, તેની સાથે રાજકોટ તાલુકો પણ સમાવેશ થાય છે, પણ આપણે અત્યારે 3 જ તાલુકાને આપણે સમાવેશ કરીને માહિતી આપશું। તો એ જે 3 તાલુકાઓ છે તેની અંદર 25 ઇંચ વરસાદ નોંધાઈ શકે છે 2025ના ચોમાસામાં, અને બાકીના રાજકોટના જે તાલુકાઓ છે તેની અંદર 40થી 45 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે। ત્યાર પછી વાત કરીએ જામનગર જિલ્લાની, તો જામનગર જિલ્લાની અંદર ઘણી વખત એવું થાય કે એવરેજથી ખૂબ વધુ વરસાદ નોંધાતો હોય છે, ઘણી વખત એવું થાય કે એવરેજથી ખૂબ ઓછો વરસાદ નોંધાતો હોય છે, પણ જામનગર જિલ્લાની એવરેજની વાત કરીએ તો 2025ના વર્ષમાં જામનગર જિલ્લાની આપણી જે આગાહી છે તે 35થી 40 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે તેવી આપણી આગાહી છે જામનગર જિલ્લા માટે। ત્યાર પછી વાત કરીએ મોરબી જિલ્લાની, તો મોરબી જિલ્લાની અંદર એવરેજ ખૂબ ઓછો વરસાદ પડતો હોય છે। ગયા વર્ષે થોડો એક સિસ્ટમ મજબૂત પાછળ આવી ઓગસ્ટમાં, તેમાં વધુ વરસાદ પડ્યો હશે। તો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર પણ 25થી 30 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની, તો સુરેન્દ્રનગર જિલ્લાની એવરેજ જે આપણી હોય છે એ 20થી 25 ઇંચ વરસાદની હોય છે। તો આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ 25 ઇંચ વરસાદ જોવા મળી શકે છે, 25 ઇંચ અથવા થોડા એનાથી વધારે વરસાદ જોવા મળી શકે છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર। ત્યાર પછી વાત કરીએ બોટાદ જિલ્લાની, તો બોટાદ જિલ્લાની અંદર પણ સેમ એ જ માહિતી છે અને એવો જ વરસાદ જોવા મળે છે। 2024ના વર્ષમાં પણ આપણે સુરેન્દ્રનગર જિલ્લાની પણ 25 ઇંચની આગાહી હતી, બોટાદ જિલ્લાની પણ 25 ઇંચની આગાહી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 29 ઇંચ વરસાદ નોંધાયો હતો, બોટાદ જિલ્લામાં પણ 29 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો 2025ના વર્ષમાં પણ સુરેન્દ્રનગર જિલ્લા માટે 25 ઇંચ આસપાસના વરસાદની આગાહી છે, જ્યારે બોટાદ જિલ્લો છે તેની અંદર 30 ઇંચ આસપાસના વરસાદની આગાહી છે। બોટાદ જિલ્લામાં થોડું મજબૂત રહી શકે છે આ વર્ષે ગયા વર્ષ કરતાં। મિત્રો ત્યાર પછી વાત કરીએ મધ્યના જે જિલ્લાઓ છે તેની, તો સૌથી પહેલાં અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો તમે એક વાત નોટ કરજો, છેલ્લા ઘણા સમયથી અમદાવાદ જિલ્લાની અંદર વરસાદની જે ટકાવારી છે, વરસાદનો જે માપ છે, પ્રમાણ છે, તેની અંદર ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે, જે એક ચિંતાની વાત છે। અને ખરેખર આ વર્ષે પણ આપણે આગાહી આપી હતી, એટલે કે 2024માં પણ આપણે 20થી 25 ઇંચની આગાહી આપી હતી અને તેમાં પણ 22 ઇંચ વરસાદ જ નોંધાયેલો છે, 22-23 ઇંચ જેવો અમદાવાદની અંદર વરસાદ નોંધાયો છે, અને ફરીથી 2025ના વર્ષમાં પણ 20થી 22 ઇંચ વરસાદની જ આગાહી આપણે આપી રહ્યા છીએ અમદાવાદ જિલ્લા માટે। ત્યારબાદ વાત કરીએ આપણે વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લાની અંદર, તો વડોદરા જિલ્લાની અને આણંદ જિલ્લાની અંદર પણ 30થી 35 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ જોવા મળી શકે છે। વડોદરાની અંદર પણ અમદાવાદની જેમ જ એક એવરેજ વરસાદ નોંધાઈ રહ્યો છે, જે એવરેજની આસપાસનો જ વરસાદ નોંધાઈ રહ્યો છે અને એની એવરેજ જે છે એ 30થી 35 ઇંચ વરસાદની છે। તો અમદાવાદ, વડોદરા અને આણંદ જે એવરેજની નજીકના વરસાદ જોવા મળી શકે છે, એટલે કે તેનું ચોમાસું છે તે ટકાવારીની દ્રષ્ટિએ 100%ની આસપાસનું જોવા મળી શકે છે। ત્યારબાદ ઝડપથી વાત કરી દઈએ પૂર્વ સરહદ વિસ્તારના જે જિલ્લાઓ છે તેની, તો ખેડા જિલ્લો, મહીસાગર જિલ્લો, આ જે ખેડા જિલ્લાની અંદર છે તે 2025ના વર્ષ માટે વરસાદની વાત કરીએ તો 35થી 40 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે। એવી જ રીતે મહીસાગર જિલ્લાની અંદર પણ 35 ઇંચ આસપાસના વરસાદ જોવા મળી શકે છે। તો દાહોદ જિલ્લાની અંદર પણ એ 35થી 40 ઇંચ જે એવરેજ વરસાદ છે તેની આસપાસનો જ વરસાદ જોવા મળી શકે છે। અને પંચમહાલ અને છોટાઉદેપુર, તો તે જે વિસ્તારો છે તેમાં આ તમામ વિસ્તારો કરતાં થોડો વધુ વરસાદ જોવા મળી શકે છે। પંચમહાલની વાત કરીએ તો પંચમહાલની અંદર 40થી 42 ઇંચ વરસાદ જોવા મળી શકે છે કે 45 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાની અંદર 45થી 50 ઇંચ સુધીના પણ વરસાદ જોવા મળી શકે છે। આ તમામ વિસ્તારોની વાત થઈ ગઈ। હવે મિત્રો અમારા પોતાના વિસ્તારની વાત કરીએ, એટલે કે કચ્છ જિલ્લાની વાત કરીએ, જેની વિસ્તારની વાત બાકી રહી ગઈ। તો કચ્છ જિલ્લાને આપણે બે ભાગમાં વહેંચશું, એક ઉત્તર કચ્છ જેમાં બન્ની, ભચાઉ અને રાપર તાલુકાની વાત કરીએ તો બન્ની
કચ્છનો જે ભાગ છે તેની અને રાપર અને ભચાઉ તાલુકાની અંદર ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 18થી 20 ઇંચ સુધીના વરસાદની જે આગાહી છે। અને ત્યાર પછી લખપત અને નખત્રાણા જે તાલુકાઓ છે તેની વાત કરીએ, અબડાસા તાલુકો છે તેની વાત કરીએ તો આ જે વિસ્તાર છે તેની અંદર 20થી 25 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે। ત્યાર પછી ભુજનો જે વિસ્તાર છે તો ભુજ એ થોડો મધ્ય કચ્છનો ભાગ છે તો એ જે મધ્ય કચ્છના ભાગમાં પણ 25 ઇંચ આસપાસના વરસાદ જોવા મળી શકે છે। અને ત્યારબાદ ગાંધીધામ છે, અંજાર છે, મુન્દ્રા અને માંડવી આ 4 તાલુકાઓ છે તેની અંદર વાત કરીએ તો મુન્દ્રા અને માંડવી તાલુકાઓમાં થોડો વધુ વરસાદ જોવા મળી શકે છે। અને અંજાર અને ગાંધીધામ જે તાલુકાઓ છે તેની અંદર વરસાદ 25થી 30 ઇંચ આસપાસના વરસાદ જોવા મળી શકે છે। તો આ હતી કચ્છની માહિતી અમારા જે અલગ અલગ તાલુકાઓની। તમામ તાલુકાઓની વાત થઈ શકે છે। ગયા વર્ષે પણ બનાસકાંઠા જિલ્લા માટે આપણે કહ્યું હતું કે જેનો રાજસ્થાન સરહદ વિસ્તાર છે ત્યાં ખૂબ ઓછો વરસાદ પડશે। તો આ અલગ અલગ તાલુકાઓ છે તેની ભૌગોલિક પરિસ્થિતિના કારણે અલગ અલગ માહિતી આવી શકે છે, જેમાં ઇંચમાં આપણે જે એવરેજ એટલા માટે જ આપી છે કે તેમાં એવરેજ જળવાઈ રહેતી હોય છે જિલ્લાની સંપૂર્ણ, ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ જોવા મળી શકે છે। આપણે આ તાલુકાઓ માટે પણ એનાલિસિસ કરી અને માહિતી આપવાનો પ્રયાસ કરશું। જો તમે તમારા વિસ્તારના તાલુકાઓ માટે જાણવા માંગતા હો, જેમ કે રાજકોટ જિલ્લાની આપણે માહિતી આપી દીધી અને કચ્છની પણ માહિતી તાલુકા પ્રમાણે જ આપી દીધી, તે પ્રમાણે કોઈ પણ અન્ય વિસ્તારના તાલુકાઓની વાત હોય કે પછી દક્ષિણ ગુજરાત જે આપણે સંપૂર્ણપણે બાકી રાખી દીધું છે। વિડીયો મિત્રો ખૂબ મોટો બનવાનો છે અને બીજું કે દક્ષિણ ગુજરાતથી આપણા જે વ્યુઅર્સ છે ખૂબ ઓછા ખેડૂતો છે અને આ જે ડેટાબેઝ વિડીયો છે તો આનો અભ્યાસ કરવા માટે ખૂબ સમય લાગી શકે છે, ખૂબ મોડેલોનો અભ્યાસ કરવો પડે છે, સાથે સાથે ઘણા બધા ડેટાઓ પણ સાથે એકઠા કરવા પડે છે। અને જેમ મેં કહ્યું તેમ ક્લાઇમેટની અંદર, આબોહવાની અંદર છેલ્લા 30 વર્ષના ડેટાનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી હોય છે, એટલે તેમાં ઘણો સમય લાગી શકે છે। તો ઇમ્પોર્ટન્ટ એ છે કે વધુમાં વધુ જે ખેડૂતો જ્યાંથી આપણી સાથે જોડાયેલા હોય એ વિસ્તાર ઉપર વધુ ફોકસ કરી જેથી વધુ ખેડૂતોને ફાયદો થઈ શકે। તો આ હતો આજનો વિડીયો। જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તો હું મારા સમય અનુપ્રમાણે ઝડપથી થોડો વિડીયો રેકોર્ડિંગ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છું, જેથી કરીને તમને સમયસર આ વિડીયો આવી જાય। અને ત્યાર પછી આવનારી જે સિસ્ટમ આપણો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે 17 તારીખ આસપાસનો રાઉન્ડ, મેં તમને જેમ કહ્યું છે કે દર મહિનાની 5, 15 અને 25 આ 3 તારીખો નોંધી રાખજો, એ પ્રમાણેના વરસાદ જોવા મળશે તો તેના વિશેનો પણ આવતીકાલે અથવા એક દિવસની અંદર વિડીયો આપવાનો જરૂરથી પ્રયાસ કરશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।